પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદના માણેક ચોક માંડવીની પોળ પાસે આગનો બનાવ બન્યો છે. નાગજી ભુદરની પોળમાં વાસણના ગોડાઉનમાં આગ લાગી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે પ્રયાસ હાથ ધર્યા. ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. જૂના મકાનો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત જોવા મળી રહી છે. પોળ વિસ્તાર ગીચ સાંકડો હોવાથી વાહનો જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ગાંધીનગર એસઓજીએ નશાકારક પદાર્થોની લઈને ઝુંબેશ હાથ ધરી. જિલ્લાની કોલેજોની બહાર પોલીસે કોલેજોના મેનેજમેન્ટને સાથે રાખી તપાસ હાથ ધરી છે. કેફે પાર્લરોમાં ચેકિંગ કરવામાં આવ્યું. સાથે જ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ગાંજા તેમજ અન્ય નશાકારક પદાર્થોનું સેવન ન કરવા માટે જાગૃત કરાયા. ડીસા બ્લાસ્ટ કેસના આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ. વિસ્ફોટક પદાર્થ અધિનિયમ વિસ્ફોટક પદાર્થ હેઠળ ફરિયાદ દાખલ. તપાસમાં અન્ય નામ ખુલે તો તેને આરોપી તરીકે ગણવાની રજૂઆત કરાઈ. દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત થયા હતા. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ 4 TNT મેગા ટનથી વધુ તીવ્રતાથી થયો હોવાનું અનુમાન છે. ફટાકડામાં વપરાતો 2000 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ ફાટ્યો હોવાની આશંકા છે. ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં ગેસ સિલિન્ડર પણ હોવાનું સામે આવ્યું છે.